તો કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનની નાપાક હરકત જોવા મળી રહી છે। પાકિસ્તાન નાપાક હરકત કરી રહ્યું છે, જેમાં કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનની આ નાપાક હરકત સરહદી ગામડાઓ પર ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા છે। તો સરહદી જે ગામડાઓ છે જ્યાં ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે। અબડાસાના નાના ધુફી ગામમાં જ પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યું। ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યું છે। તો ડ્રોનને હવામાં જ તોડી પાડવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જે સરહદી વિસ્તારની આસપાસ જે ગામડાઓ છે તેને નિશાન બનાવી રહ્યું છે। તો આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ કચ્છથી લાઈવ જોડાયેલા છે। જી, પાકિસ્તાનની નાપાક હરકત કચ્છના જે આસપાસના ગામડાઓ છે ત્યાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે, શું વિગત? જી ચોક્કસ આપણે જણાવી દઈએ કે જે રીતના કચ્છના જે અબડાસા તાલુકા વિસ્તારમાં આવેલ જે નાની દુફી ગામ છે ત્યાં વહેલી સવારે ડ્રોન દેખાયા હતા, જેમાં સ્થાનિક લોકો છે તે આ સમગ્ર ડ્રોન છે તે વિડીયો તેનો છે તે મોબાઈલમાં કેપ્ચર કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારતીય સેના દ્વારા આ જે ડ્રોન જે ઉડતા દેખાયા હતા તેને નષ્ટ કરવામાં આવ્યા હતા। મહત્વની બાબત છે કે પાકિસ્તાન દ્વારા આવા કહી શકાય કે જે ડ્રોન દ્વારા નિષ્ફળ હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક કચ્છનું જે વહીવટી તંત્ર છે તે સજ્જ બન્યું હતું અને વહેલી સવારના જ 7 વાગ્યાના 16 મિનિટે સાયરન વગાડ્યું હતું। અને મહત્વની બાબત છે કે જે કચ્છ છે તે સરહદી વિસ્તાર છે, જેને લઈને કહી શકાય કે સુરક્ષાઓ છે તેનામાં પણ હાલ કહી શકાય વધારો કરવામાં આવ્યો છે। અને મહત્વની બાબત છે કે હાલ સરહદી વિસ્તાર કચ્છમાં કહી શકાય કે આવા પાકિસ્તાન દ્વારા અવારનવાર નાપાક હુમલાનો જે નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે છે। અગાઉ પણ જે રીતના કહી શકાય કે જે ખાવડા નજીક કહી શકાય કે જે પુરણ ગામ છે ત્યાં પણ એક ડ્રોન છે તે શંકાસ્પદ જેમાં વિસ્ફોટ થયો હતો, તે પણ હાલ જ બનાવ બન્યો હતો। ત્યારબાદ જે કહી શકાય કે અબડાસા તાલુકાના આજે ધુફી ગામ છે તેની પાસે જ આજે સ્થાનિક લોકો છે તેઓએ આજે વિડીયોમાં જે ડ્રોન છે તે ઉડતા દેખાયા હતા તે કેપ્ચર કર્યા હતા અને ભારતીય સેના છે તે આને તોડી પાડ્યા હતા। અને આ જે કાટમાળ જ્યાં પડ્યો છે તેને શોધવા અને તેની તપાસ માટે જે પ્રયાસો છે તે ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી મહેન્દ્ર, વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર છે, જે સરહદો આવેલી છે તેની આસપાસના ગામડાઓ છે અને લોકો પણ તે બાજુ પોતપોતાના ધંધાર્થે જતા હોય છે, તો લોકોમાં ડર ન રહે તે માટે સુરક્ષાઓ કેટલી કરવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ કચ્છમાં કેવી છે? હાલની પરિસ્થિતિ કહી શકાય કે સ્થિતિ છે તે બરોબર છે અને કહી શકાય કે જે રીતના હાલ વહીવટી તંત્ર દ્વારા તમામ છે તે બેઠકો કરવામાં આવી રહી છે। ગઈકાલે જ કહી શકાય કે જે સીએમ સાથે વડાપ્રધાન મોદીએ છે તે વાત કરી હતી અને ત્યારબાદ કહી શકાય કે જે સરહદી જિલ્લા છે તેમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યા હતા અને કચ્છ છે તે સરહદી વિસ્તાર છે, જેને લઈને જે કહી શકાય સુરક્ષાઓ છે તે વધારે સતર્ક બનાવવામાં આવી છે। અને હાલ કહી શકાય કે ગઈકાલે જ રાતના છે તે બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો અને રાત છે તે અંધારપટ છવાયો હતો, ત્યારે આજે વહેલી સવારના જે કહી શકાય કે અબડાસા વિસ્તારમાં જે ડ્રોન સવારના 7 વાગ્યાની આસપાસ છે તે સાયરન વાગ્યું હતું। હાલ વહીવટી તંત્ર છે તે હાલ કંટ્રોલ અને સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક છે અને તૈનાત પણ છે। જી મહેન્દ્ર, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યું છે, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। પાકિસ્તાનની નાપાક હરકત, ભારતીય સેના ડ્રોન હુમલાનો સજ્જડ જવાબ આપી રહી છે।